યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મિત્રો? તો અમે પણ મજામાં છીએ, તો પણ તમે પણ મજામાં છો. ચાલો આજે અમે આવી ગયા છીએ તમારા માટે નવો વિડીયો લઈ. તો વિડીયો જોવા માટે કન્ટિન્યુઅર બના રહેજો. ને જો હું તમને માથેલું લોકેશન બતાવું મિત્રો, મસ્ત મજાનું લોકેશન બતાવે છે. રળિયામણું ભાવનગર. તો આપણે શું બનાવવાનું છે તો હું તમને વિડીયોની અંદર કહી દઉં કે આજે આપણે દહીંની તીખારી બનાવવાની છે. હાલો મિત્રો, તો આપણે લસણ ફોલી નાખીએ છીએ. જો મિત્રો, આ લસણનો ગાંઠિયો છે અને આપણે એક કઈ બધી છૂટી પાડી દેવાની છે મિત્રો. આવી રીતથી ફોલી નાખવાનું છે. તો મિત્રો, આ લસણ ની કળીઓ આપણે ફોલીએ છીએ તે આપણે મરચું ભેળવવાનું છે. લસણ આમ શુદ્ધ સારું, આમ ગરમ. લસણ વગર તીખારી સારી ન બને. લસણ નાખીએ તો મસ્ત ટેસ્ટ આવે મિત્રો. પડી દીધી છે તો ફોલો મળવાની છે. આવી રીતે ફોફા કાઢી નાખવાના. જો મિત્રો, આમ કળી આપણે ફોલી નાખવાની. બે બાજુથી ફોલીને આવી રીતે ફોફા બધા કાઢી કાઢવાના મિત્રો. તો ફાઇનલી મિત્રો, આપણે લસણ ફોલી નાખ્યું છે. તો આ લસણ આપણે થોડુંક કાપી નાખવાનું છે નાનું નાનું. આવી રીતથી ચાકુથી એકના બે ભાગ કરી નાખવાના મિત્રો. મોટી કળી હોય તો 3 ભાગ થાય, નાની કળી હોય તો 2 થાય. નાના નાના કટકી કરી નાખવાની. હાલો મિત્રો, તો આપણે લસણ આપણે ફોલી નાખેલું તો એ ભેળવવાનું છે. તો કળીઓ આપણે ખાંડની અંદર નાખી દીધી છે. હવે આપણે મરચું ભેળવવાનું છે. તો આપણે પેલા લસણ ભાંગી નાખીએ. હાલો મિત્રો, તો આપણે કળીઓ ભાંગી ગઈ છે ફાઇનલી. તો આમાં આપણે નાખવાનું છે મરચું થોડુંક. તો મિત્રો, આપણે એટલું મરચું નાખી દીધું છે. આને ભેળવવાનું છે. તો મિત્રો, આપણે મરચું પણ ભેળવી નાખ્યું છે. હવે જો મિત્રો, ફાઇનલી મરચું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે દહીંની તીખારી બનાવવા માટે તેલ મૂકી દઈએ. હાલો મિત્રો, તો આપણે તેલ આવી ગયું છે. તો આપણે આમાં નાખીશું જીરું. પેલા જીરું નાખી દેવાનું છે. હવે મિત્રો, જીરું નખાઈ ગયું છે. આમાં નાખીએ આપણે લસણની કળી. જે આપણે લસણ ફોલેલું હતું એ કળી આમાં કટકી કરેલી નાખી દીધી છે મિત્રો. તો આમાં નાખવાનું છે આપણે હળદર. હળદર નખાઈ ગઈ છે. હવે નાખવાની છે હિંગ. હાલો, તો આપણે આમાં મરચું એડ કરવાનું છે. જેવું આપણે મિત્રો તીખું ખાતા હોય તેવું આપણે નાખવાનું મરચું. ચાલો, તો આપણે આમાં દહીં નાખવાનું છે.
હવે આપણે ધીમે ધીમે હલાવી નાખવાનું છે મિત્રો. ચાલો તીખારી તૈયાર થઈ ગઈ છે, આપણે ઉતારી લઈએ હવે. ચાલો મિત્રો, તો આપણે તીખારી કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે આપણે નાખી દઈએ ધાણા. ચાલો આપણે આમાં ધાણા પણ નાખી દીધા છે. તો ફાઇનલી મિત્રો જમવાનું તૈયાર થઈ ગયું છે. તો ચાલો આપણે જમવા બેસી જઈએ મિત્રો. તીખારી છે, રોટલી છે, બટેટા છે, ભૂંગળા બટેટા. ચાલો મિત્રો આપણે જમી લઈએ છીએ. ચાલો મિત્રો, તો આપણે જમી લઈએ ને નવા વિડીયો જોવા માટે લાઈક કરી દો, શેર કરી દો, નવા ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી દો. ચાલો મળીએ આપણે નવા બ્લોગમાં.